બેકગ્રાઉન્ડમાં સુરતી લોચો ખાતા કાકા બોલતા હોય એવો અવાજ કલ્પના કરો। ઓ ભૂરા, જરા અહીંયા જોતો ખરો। આ સાયન્સની ચોપડીમાં આપણું જીવન સમજાવેલું છે। વિષય છે ઘર્ષણ, ફ્રિક્શન। હવે તું કહેશે કે આ વળી કઈ બલા છે, તો સાંભળ સુરતી સ્ટાઇલમાં। આ ઘર્ષણ એટલે બીજું કંઈ નહીં પણ જ્યારે બે વસ્તુ એકબીજા સાથે ઘસાયને ત્યારે જે લોચો પડે એને કહેવાય ઘર્ષણ। ચાલ તને વિસ્તારમાં ફોડ પાડીને સમજાવું। 1. ઘર્ષણ એટલે શું? વોટ ઇઝ ફ્રિક્શન? જો લાલા, જ્યારે કોઈપણ બે સપાટી એકબીજાને અડે અને એકબીજા પર સરકવાની કોશિશ કરે ત્યારે જે બળ એને રોકે એ છે આપણું ઘર્ષણ બળ। જો રસ્તો લીસો હોય, કાચ જેવો, તો ઓછું ઘર્ષણ લાગે અને જો રસ્તો ખરબચડો હોય, આપણા સુરતના અમુક રસ્તા જેવો, તો વધારે ઘર્ષણ લાગે। 2. ઘર્ષણના જલસા, ફાયદા, એડવાન્ટેજીસ। અરે ભાઈ, આ ઘર્ષણ ના હોય તો આપણે તો પતી ગયા સમજો। સાયકલ અને ગાડી, જો ઘર્ષણ ના હોય ને તો તારી સાયકલ કે પપ્પાની ગાડી રસ્તા પર ચાલે જ નહીં, પૈડા ત્યાંને ત્યાં જ ગોળ ગોળ ફર્યા કરે। ઘર્ષણ છે એટલે ટાયર રસ્તાને પકડી રાખે છે અને બ્રેક મારે ત્યારે ગાડી ઊભી રહે છે। પકડ મજબૂત, તું પેન પકડીને પ્રેમપત્રો લખે છે ને, એ આ ઘર્ષણને આભારી છે। જો ઘર્ષણ ના હોત તો પેન હાથમાંથી છટકી જાત, જેમ હાથમાંથી પતંગની દોરી છટકી જાય એમ। બાંધકામ, આપણા મકાનો ઊભા છે કારણ કે ઈંટો અને સિમેન્ટ વચ્ચે પકડ છે। દિવાલમાં ખિલ્લી ઠોકો તો એ નીકળી નથી જતી કારણ કે લાકડું અને ખિલ્લી એકબીજાને પકડી રાખે છે। ગાંઠ મારો તો ખુલી નથી જતી, એ પણ આ ઘર્ષણની જ મહેરબાની છે। 3. ઘર્ષણનો ત્રાસ, ગેરફાયદા, ડિસએડવાન્ટેજીસ। પણ ભાઈ, દરેક સિક્કાની બે બાજુ હોય। આ ઘર્ષણ અમુકવાર બહુ નુકસાન કરે છે। ઘસારો, વેર એન્ડ ટિયર, તું નવા ચપ્પલ લાવે અને 2 મહિનામાં તળિયા લીસા થઈ જાય છે ને, એ આ ઘર્ષણનું કામ છે। મંદિરોમાં વર્ષો સુધી લોકો ચાલે એટલે પથ્થર પણ ઘસાઈને ખાડા પડી જાય છે। મશીનના સ્પેર પાર્ટ પણ ઘસાઈ જાય એટલે બદલવા પડે, ખર્ચો કરાવે આ ઘર્ષણ। ગરમી, હીટ, શિયાળામાં હાથ ઘસે તો ગરમી થાય એ મજા આવે, પણ મિક્સર વધારે ફરે તો ગરમ થઈ જાય એ ના ગમે। માચીસ સળગાવો ત્યારે પણ ઘર્ષણથી જ આગ લાગે છે। 4. છેલ્લે શું? કન્ક્લુઝન। એટલે ભૂરા, વાત એમ છે કે આ ઘર્ષણ એક જરૂરી દૂષણ, નેસેસરી ઇવિલ છે। એના વગર આપણે ચાલી પણ ના શકીએ અને કામ પણ ના કરી શકીએ। પણ જો વધારે પડતું હોય તો વસ્તુઓ ઘસી નાખે અને એનર્જી બગાડે।